દાહોદ એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા પહેલા જ સભ્યોએ સભાખંડમાંથી વોકઆઉટ કરતા ચૂંટણી અટકી પડી। ચૂંટણી પહેલા મળેલી બેઠક બાદ ચર્ચાના બહાને ડિરેક્ટર સભાખંડની બહાર નીકળી ગયા હતા। ભાજપ સહિત તમામ સભ્યોએ બહુમતી હોવા છતાં ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યું। ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોને લઈને સભ્યોમાં નારાજગી હોવાની ચર્ચા છે। ટૂંક સમયમાં દાહોદ એપીએમસી ચેરમેન પદની ચૂંટણી ફરીથી યોજાશે। સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી, જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગે પૂરું થયા 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ હવે